લીમડો સુકાઈ ગયો છે તો હવે કંઈ કામમાં આવશે નહીં, સીધો કચરામાં જાય. એટલે મંદીમાં મમ્મી આ શાકભાજીનો બગાડ કરે. લીમડામાં મંદી તેજી આવે નહીં. આ તો છે ને પડ્યો હોય એટલે અલગ કાઢ્યો, બાકી વાડીનો લીમડો મેં તો મૂકી અને કોથળી ભરીને ફ્રીજમાં મૂકી દીધો. અને આ કોઈ બી છે ને કાલ ને પરમ દિવસે લાવી એટલે કોઈ બી કઈ ખરાબ નથી. તમે કોઈ આની માનતા નહીં, આ બધી હારી તાજી કોઈ બી છે, બગાડ કરતી નથી. જોવો એટલે ભાઈ છે ને કે પણ ખોટી વાત છે. આ સાચી વાત તો બગાડ ન થવા તો મને ખબર પડે, લેવા મારે જ જવાનું છે. હેલો આવરી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે મંદીના માહોલમાં મમ્મીએ શાકભાજીનો બગાડ ચાલુ કરી દીધો છે. જોકે ગામડે ગઈ ત્યારે મમ્મી એમ કહેતી હતી કે આપણે લીમડોને એવું પડ્યું છે, કોબીને એવું પડ્યું છે, લીમડો સુકાઈ ગયો છે તો હવે કંઈ કામમાં આવશે નહીં, સીધો કચરામાં જાય. એટલે મંદીમાં મમ્મી આ શાકભાજીનો બગાડ કરે. લીમડામાં મંદી તેજી આવે નહીં. આ તો છે ને પડ્યો હોય એટલે અલગ કાઢ્યો, બાકી વાડીનો લીમડો મેં તો મૂકી અને કોથળી ભરીને ફ્રીજમાં મૂકી દીધો. અને આ કોઈ બી છે ને કાલ ને પરમ દિવસે લાવી એટલે કોઈ બી કઈ ખરાબ નથી. તમે કોઈ આની માનતા નહીં, આ બધી હારી તાજી કોઈ બી છે, બગાડ કરતી નથી. જોવો એટલે ભાઈ છે ને કે પણ ખોટી વાત છે. આ સાચી વાત તો બગાડ ન થવા તો મને ખબર પડે, લેવા મારે જ જવાનું છે. અને હવે તો આ લીમડો જો કે કામમાં આવે, આનો પાવડર થઈને કામમાં આવતો હશે. હું કામમાં આવતી તો મને ખબર નથી પણ એમ કહું છું કે કામમાં આવે. કામમાં આવે હું કામમાં આવતો છે ખબર નથી તો તું લેવ કેસો ઈ કામમાં આવે. પતરી થઈ હોય ને તો આ ખાય તો એનથી પતરી ન થાય, હારી થઈ. પાવડર કઈક કામમાં આવતો જ હોય, એમને થોડું વાળ નો ખરે અને આમે શરીરને સારું પણ ખાય કોણ? પરાણે કઈ કડવું નથી ખાતા, મીઠો ખાતા છે. જો આ શાક અત્યારે સુધી 5 શાક બનાવ્યા છે, હવે પૂરું, હવે નથી બનાવવાનું. અને આ લીમડો તો સારો નથી પણ આવો કાળો પડી ગયો જો. એટલે આ ન રખાય, કાઢી નાખ્યો ફ્રીજમાં. એટલે એટલે બધા હવે જબલા ના કચરા ને અને એટલો લીમડો રાખ્યો છે પાછું તેલ બનાવવા. એટલે લીમડો એટલે આ તેલ બનાવવા સારો આવે લીમડો. અને એક આમાં લઈ લીધો છે એ આ ડાયરમાં નાખો તાજો લીમડો. હવે મમ્મી ફ્રી થઈ ગઈ છે, ખાલી નિકુલનું થોડું ઘણું રાંધવાનું છે, બાકી મમ્મી તો ઉપવાસ છે એટલે મમ્મી તો કઈ ખાય નહીં. હવે હજી મારે ભાજી બનાવવાની છે ઓલે. તારે ઉપવાસ રાખવાનો, વજન ઘટાડવું હોય ને એને ઉપવાસ કરવો પડે. ના ઉપવાસ ન હાલે, એમ પછી મને ભૂખ લાગે રાતે. હું ને ત્યારે સપનું જોઈ લે કે ઓહો હું તો પેલા જે પતલી થઈ ગઈ ને હવે બસ હવે સપના પાછો જોવાય. ઉઠાતી પાછો હતો નહીં. સપના કાંઈ નથી જોતા, ખાવા જોઈએ કોઈ. સા ન ખાય ચક્કર આવે, ખાવું પડે. ખાઈ જાવ ગયું થોડું હાલે, ભલે થોડું ખાઈ ખાવા જોઈએ. બસ આ જ એક મંત્ર રાખ્યો છે મમ્મીએ. થોડું ખાઈ થોડું ખાઈ થોડું ખાઈ એમ કરી કરી નો યાદ રહે કાંઈ નહીં. એમાં તારીખ અને પાનું મૂકેલું જ છે, જોઈ લેવાનું. આ તારીખે લગાઈ જતા ને એટલા વરાઈ ગયા આ યાદ. બીજું એમાં આલ્બમમાં તારીખનું એક પેજ છે અને પેજમાં તારીખને એવું લખેલું ને પેજ મૂકેલું છે અને એ રાખેલું છે, એમનો મેનથી ફોટો પાડેલો છે એટલે મમ્મીને યાદ છે, બાકી તારીખ બરીખ તો હજી યાદ નથી. તારીખે યાદ ન હોય, પપ્પા નો યાદ હોય. અને એને નહીં યાદ છે પેલાના ગોળ છે ને લગ્ન થતા ને તી આ પાના મૂકતા તારીખેના, એટલે તો કહું છું. ઈ હારો ન કહેવાય ગોળ. અત્યારે કાંઈ મૂકે છે ગોળ? અત્યારે ખાલી 2 મંત્ર કરીને આ હાલતી ના ફેરા ફર્યા ન ફર્યા ઘર ભેગા. ઈ પેલા લગ્ન તો હારા હતા. વિડીયો પસંદ હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો.